અમુક સ્કીમ અત્યારની માં નહીં કે મારો વિરોધ થાય છે, પણ હું તમને જાગૃત કરવા માટે કહું છું. ચરુ ખોદવાનું, તમને માતા ચરુ કાઢી આલ છે. એ ચરુ ખોદવા વાળા છે ને પૈસા ખંચેરી 2 વર્ષમાં ખાલી કરી નાખ્યા. ઉપરથી તમારા ઘેર જે દાગીનો હતો એ જતો રહ્યો ચરા ખોદવા. જોજો તમારા ગામના, તમારા ફરિયામાં કે તમારા આસપાસના વિસ્તારમાં તમારા હગાવાળામાં આવો એક તો અનુભવ મળ્યો જ હશે કે આ ચરુ ખોદવા જાય. અલ્યા ચરુ એમ ના મળે. તો આવા માણસો આ બધી દિશામાં દોડા છે ને એટલે તમારી કુળદેવી રિહાઈને બેઠી છે કે દીકરો મારી પર વિશ્વાસ નહીં કરતો અને જાત જાતની વિધિઓમાં પડે છે. મને કુળદેવી નહીં ગમતું. એક વખત મારી સન્મુખ તો થા, એક વખત મને માં કરીને પોકારી તો જો, એક વખત દિલથી આઠમે ચૈતરના નોરતામાં તો નિવેદ તો આલે છે, એક વખત પૂનમનું ભાવથી તો નિવેદ કરી તો જો. કેવું? એક વખત નિવેદ ભાવથી પૂનમે કે રવિવારે કરી તો જો. તમારી કુળદેવીને તમારા હાથના કોરિયાના નિવેદનો એવો ઓળકાર આવી જાય છે ને, અને ઓળકાર ખાઈને ખમા કીધી ને તો ખમામ ખોટ નહીં પડે કોઈ દાડો. અને દુનિયાની માતા ખમા કે અને કુળદેવી કે એમાં બહુ ફરક. ભલે પછી ભૂવા હોય કે ના હોય એનાથી કોઈ લેવા દેવા નહીં. ડાયરેક્ટ તમે તમારી માતાના ભૂવા, જે સેવક, ભૂવા એટલે સેવક. તો તમે સેવક નહીં? તમે સેવા કરો તો તમે સેવક કહેવાઓ. હા શું ખોટું? એમાં ધૂણો નહીં તોય ચાલે, માતા ના આવતી હોય તોય ચાલે. માતા જોડે વાત ચમની કરવી ને એ શીખવાડી દીધું છે મેં. અને હજુ ધીરે ધીરે આવતા જતા રહેજો. આ તમારી માતા અને તમે બેઠા છો, રૂબરૂ વાત કરાવીશ. વિશ્વાસ હોય એને, વિશ્વાસ હોય એને. વિશ્વાસ ના હોય ને એવું કે મને માતા બતાવી દો તો નહીં, અહીં માતા નહીં, અહીં વ્યક્તિ બેઠો છે. અહીં ચૂંદડી છે ઓઢીને વ્યક્તિ બેઠો ને આ બધું ખાલી લગાવેલું છે, પણ છતાંય માતા છે. સમજ્યા? માતા છે એનો પુરાવો શું છે? હું માતા બેઠી છું અને મારા દીકરાઓ જો મારા ખોળે રમવા આવ્યા છે.